મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયાકાલ, ઓમ મની પદ્મય નમઃ. હવે અત્યારે છે ને લોકો એમ કહેતા હોય કે હું મહાદેવનો મોટો ભક્ત છું. તો જે માણસ પહેલાં તો મહાદેવનો ભક્ત હોય ને, સાચો ભક્ત હોય ને, સાચો ભક્ત, એ છે ને કોઈ દિવસ નોનવેજ ગ્રહણ ન કરે. બરાબર? પહેલાં પ્રતાપમાં એ નોનવેજ ગ્રહણ ન કરે, ગમે એવી પરિસ્થિતિ આવે, શુદ્ધ શાકાહારી ભોજન જ કરે. પછી બીજું એ કે એનામાં દયા ભાવના હોય, હરેક જીવ પ્રત્યે દયા ભાવના હોય. પછી મૌન ક્યાં મૌન રહેવું અને ક્યાં બોલવું એની સમજ હોય એને. અત્યારે તો લોકો છે ને ભાઈ, મહાશિવરાત્રિ આવશે એટલે કે હાલો શિવની આરાધના કરીએ, અને પછી ભાંગ પીસે અને પછી હુક્કો પીસે. પણ એ વસ્તુ યાર ખોટી છે. ક્યાંય શાસ્ત્રોમાં એવું લખેલું નથી કે મહાદેવે પોતે ખાલી વિષ ધારણ કર્યું હતું, એ તે જગતની રક્ષા કરવા માટે. બાકી ક્યાંય એવો ઉલ્લેખ જ નથી કે તમે ભાઈ ભાંગ પીવું કે ભાઈ શું કહેવાય, આ બધું ચિલ્લમ ને આ ને તે ને બધા ગાંજો પીવું ને, એ બધી વસ્તુ તદ્દન ખોટી છે. એનું સામર્થ્ય ના આપવું જોઈએ. મહાદેવની આરાધના શિવ છે ને, શિવની આરાધના તમારે કરવી હોય તો તમારા મન પહેલાં તો નિર્મળ કરવું પડે, ડાઉન ટુ અર્થ રહેવું પડે, હરેક જીવ પ્રત્યે દયા ભાવના રાખવી પડે, માતા પિતાની સેવા કરવી પડે, અને સંસારથી થોડુંક ડિટેચ થવું પડે. બરાબર? તો શિવની પ્રાપ્તિ થઈ શકે. બરાબર? બાકી નોર્મલ ઇન્સાન છે ને, શિવને ભજી દે કે ખાલી પ્રાપ્તિ ન કરી શકે. હર હર મહાદેવ. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. લલિત પડાયા ઓથેન્ટિક 777 કહો.